તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? આપણે પણ મજા છે. અને બાસપા ચોકડી ઉપર પકોડીયાવાળા કેટલાય આજના મારા વિડીયોમાં બતાવી દઉં. જો એક તો પહેલાં આપણી લારી છે અને માલ થઈ ગયો, એટલે હવે આપણે બીજી લારીઓ તમને બતાવી દઉં બાસપા ચોકડી ઉપરની. આપણી એક લારી જતી રહી, હજુ આગળ તમને 4 લારીઓ બતાવી દઉં. અહીંયા ફરસાણની દુકાનવાળા બબી છે. જો આ બીજી લારી વાળા ભગાભાઈ ઠાકોર છે. આજ તો બાસપા ચોકડી ઉપર ની લારીઓ બધી બતાવી દઉં. સંજયભાઈ ઠાકોર, કેમ છો? મજામાં? હજુ ઉભા નુકસાન થઈ ગયું. કેમ? માલ પડ્યો હજુ અમારે વેલા ખાલી થઈ ગયા. માલ પડ્યો હજુ. કાલ વેલા પતી ગયું પણ આજ તો વધી. ખાસ મિત્ર છે અમારે સંજયભાઈ. પેલી બાજુ અમારે ભગાભાઈ. આજ તો બધી લારી બતાવી દઉં ચાહકોને કે બાસપા ચોકડી પર કેટલી છે એમ. અને હજુ 2 લારીઓ બધી તમને વિડીયોમાં બતાવી નહીં, આજે એમને પણ આપણે બતાવી દઈએ. ઓય જો આ લારી તમને કોઈ દિવસ બતાવી નહીં હોય. આનંદ પકોડી અને રાધા પકોડી. જુઓ આ માણસ તો આપણી લારી આવી રહે, પણ એમને લારી તમને બતાવી નથી ને કોઈ દિવસ. આજ લોકેશનમાં લઈ લીધી છે. અહીંયા હાઈવે ઉપર જ છે, જોઈ લો. અહીંયા આજે માટે ઉભા રહે આવતા ગ્રાહકને લૂંટી લે. આપણે સીધી ક્યાંથી ગ્રાહક આવે? તોય આપણે હે ને ભગવાનની દયા હે, પેલા માલ પૂરો કરી નાખો. આ બાજુ બાબુ તપેલી ઉટકી રહ્યા છે ચા વાળા. જુઓ સરસ મજાની મસ્ત ચા તમારે પીવે ને તો અહીં આવી જવાનું બાપુ પાસે, બજરંગ ટી પાન પાર્લર. બરોબર? હા બાપુ, તમારે કંઈ કેવું નહીં ને? આવશે તો મિત્રો ચા સરસ મજાની પીવે તો અહીં આવી જવાનું. અને હજુ આપણે એક મિત્ર બાકી છે, પ્રદીપભાઈ બાકી રહી ગયા હતા કેટલા દિવસથી. જો આજ આપણે તેમને પણ લઈ લીધા છે વિડીયોમાં. આ અમારા બધાનો ગુરુ આ છે. હા ભાઈ, સાચી વાત ને? તો તેમની લારી પણ આપણે લઈ લઈએ વિડીયોમાં. જો રાધા પકોડી સેન્ટર, આ બાજુ આનંદ પકોડી સેન્ટર, આપણે છે રિદ્ધિ પકોડી સેન્ટર. તો બધાને વિડીયોમાં લઈ લીધા. અને અહીંયા અમારે એક મિત્ર પણ બાકી રહી જાય દાબેલી વાળા. જુઓ દાબેલીમાં તમારે સરસ મજાની અહીંયા મળે છે. ઈચ્છા થાય તો આવી જવાનું. તો બસ બધાને તમને બધાય દીધા લારીયાવાળા પકોડીવાળા બાસપા ચોકડી પર કેટલા હોય છે. તો જય માતાજી.